કેમ છો મિત્રો, ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। તો આજે મિત્રો આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ પ્લસ સાહિત્યકારો બરોબર જે ધોરણ 9, 10, 11 ને 12ની જે પાઠ્યપુસ્તક છે ને એના અંદરથી મિત્રો વ્યાકરણ અને સાહિત્યકારોના પ્રશ્નો આપણે 150 આજે ભણીશું મિત્રો। આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। જે તમારી ટાટ એસ ને ટાટ એચએસની પરીક્ષાના અંદર મિત્રો ગુજરાતી વ્યાકરણ પ્લસ સાહિત્યકાર બરોબર આવી રીતે એક ટોપિક આપેલો છે। એ ગુજરાતી વ્યાકરણ 15 ગુણના અંદર અને સાહિત્યકારો 5 ગુણના અંદર પૂછાઈ શકે છે, એટલે કુલ 20 ગુણના અંદર મિત્રો ટાટ એસ ને ટાટ એચએસના અંદર આ બંને ટોપિક પૂછાઈ શકે છે। તો આ વિડીયો મિત્રો તમે પણ જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચાલો મિત્રો આપણે ટાટ એસ ને ટાટ એચએસ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યકારો જે ધોરણ 9, 10, 11 અને 12ના મિત્રો પાઠ્યપુસ્તકના અંદરથી આ ક્વેશ્ચન નીકાળેલા છે। તો ચાલો આપણે સારી રીતે આ સમજીએ। પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે વદન સુધારક રહો નિહાળી માં કયો અલંકાર છે, તો રૂપક અલંકાર આના અંદર આપવામાં આવેલો છે। બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો શીતોષ્ણ તો આને મિત્રો સંધિ છોડવાની છે તો શીત પ્લસ ઉષ્ણ બરાબર શીતોષ્ણ થાય છે। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે અથા યોગ્ય સમાસ ઓળખાવો તો અવ્યયી ભાવ આ જે છે મિત્રો સમાસ થાય છે બરોબર યથા યોગ્યનો। હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે નર્મદા સમાસ ઓળખાવો તો ઉપપદ નર્મદાનો સમાસ શું થાય છે મિત્રો ઉપપદ। આ જેટલા પણ ક્વેશ્ચન છે મિત્રો અગાઉની કોઈના કોઈ પરીક્ષાના અંદર પૂછાયેલા છે અને જીસીઆરટી બેઝ છે મિત્રો ધોરણ 9, 10, 11, 12ના બરોબર, એટલે પરીક્ષાના અંદર તમને 100% કામ આવશે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નવરાત્રિ સમાસ ઓળખાવો। નવરાત્રિ શબ્દનો મિત્રો આપણે સમાસ ઓળખાવવાનો છે તો દ્વિગુ સમાસ થાય છે બરોબર નવરાત્રિનો સમૂહ। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે શબ્દકોશનો સાચો ક્રમ જણાવો તો જનક, જ્ઞાન, ઝંઝા અને ટહુકાર આ સાચો જ મિત્રો અહીંયા ક્રમ આપેલો છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ જોડો ન્યૂન, યાદ રાખજો સંધિ જોડો ન્યૂન તો ની પ્લસ ઉન બરાબર ન્યૂન થાય બરોબર ની પ્લસ ઉન બરાબર ન્યૂન થાય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પરસ્પર સંપ રાખવો સર્વનામનો પ્રકાર જણાવો તો અન્યોન્યય વાચક। આના અંદર મિત્રો કયા પ્રકારનો સર્વનામનો ઉપયોગ થયો છે અન્યોન્યય વાચકનો બરોબર પરસ્પર સંપ રાખવો એના અંદર। હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાનાર્થી શબ્દ આપો ઓસ એટલે સાતી થાય મિત્રો। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સુપ્તિનો અર્થ શું થાય છે તો સલાટની હથોડી થાય છે મિત્રો આ સુપ્તિનો અર્થ બરોબર સલાટની હથોડી। હવે 11મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તેણે સફેદ ટી શર્ટ પહેર્યું હતું વિશેષણ ઓળખાવો। ટી શર્ટ પહેર્યું હતું પણ કેવું હતું મિત્રો સફેદ જે છે ને એ વિશેષણ કહેવાય। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો શબ્દ રવાનુકારી શબ્દ નથી તો ટપ ટપ, તડ તડ, છન અને માંડ માંડ તો માંડ માંડ જે છે મિત્રો એ રવાનુકારી શબ્દ નથી, બાકીના 3 જે છે ને એ રવાનુકારી શબ્દ કહેવાય। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આજે આચાર્યશ્રી આવનાર નથી, યાદ રાખજો મિત્રો આજે આચાર્યશ્રી આવનાર નથી, કૃદંતનો પ્રકાર જણાવો તો ભવિષ્ય કૃદંત બરોબર આવનારના અંદર કયો છે કૃદંત ભવિષ્ય કૃદંત। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાચી જોડણી લખો વાલ્મીકી તો વાલ્મીકી મિત્રો આ રીતે લખાય ને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગઈ। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દહીં વડા સમાસ ઓળખાવો તો મધ્યમ પદ લોભી સમાસ છે મિત્રો આના અંદર દહીં વડાના અંદર। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ માં તે માં બીજા બધા વગડાના વા અલંકાર ઓળખાવો તો અન્વન્વય અલંકાર આના અંદર આપેલો છે। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને સરખાવવામાં આવે ત્યારે તેને શું કહેવાય તો મિત્રો આને ઉપમેય કહેવામાં આવે છે। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાસનો અર્થ શું થાય છે તો ટૂંકાણું થાય છે બરોબર સમાસનો અર્થ શું થાય છે મિત્રો ટૂંકાણું। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાધા કૃષ્ણ શબ્દમાં પૂર્વપદ કયું છે તો જો મિત્રો રાધા શબ્દ આપેલો છે ને રાધા કૃષ્ણ શબ્દ આપ્યો છે એના અંદર પૂર્વપદ કયું છે મિત્રો રાધા છે। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપપદ સમાસ એટલે શું મિત્રો તે દ્વિપદ પ્રધાન સમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર ઉપપદ સમાસના મિત્રો બીજા કયા નામથી ઓળખવામાં આવે છે દ્વિપદ પ્રધાન સમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો સૂર્યાસ્ત તો સૂર્ય પ્લસ અસ્ત બરાબર સૂર્યાસ્ત તો જો મિત્રો આ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય મિત્રો પાછળ આવશે બરોબર એના આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। જેને ખાસ કરીને ટાટ એસ ને ટાટ એચએસ ના
અંદર સ્પેશિયલ ગુજરાતી વિષય હશે ને એના માટે આ વિડીયો જે છે ને એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને આના અગાઉ પણ મિત્રો આપણે વિડીયો બનાવેલું છે બરાબર, જે ગુજરાતી વ્યાકરણ માટેના 3 વિડીયો બનાવેલા છે એ પણ મિત્રો તમે જોઈ લેજો. હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વિદ્યાર્થી, તો વિદ્યા પ્લસ અર્થી બરાબર વિદ્યાર્થી. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંધિ છોડો વાર્તાલાપ, તો વાર્તા પ્લસ આલાપ બરાબર વાર્તાલાપ. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ પ્રેમાનંદને આવું ઉપનામ કોણે આપ્યું, તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મિત્રો આવું ઉપનામ આપેલું છે બરાબર પ્રેમાનંદને. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓખાહરણ કયા મહિનામાં ગવાય છે, તો ચૈત્ર માસના અંદર ગવાય છે મિત્રો ઓખાહરણ. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દસમ સ્કંદ કયા માસમાં ગવાય છે, તો ચાતુર્થ માસના અંદર મિત્રો આ દસમ સ્કંદ ગવાય છે બરોબર, ચાતુર્થ માસમાં. હવે 27મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સુદામા ચરિત્ર કયા વારે ગવાય છે, તો શનિવારે ગવાય છે મિત્રો આ સુદામા ચરિત્ર. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હુંડી ક્યારે ગવાય છે, તો રવિવારે મિત્રો હુંડી ગવાય છે બરોબર, રવિવારે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મામેરું ક્યારે ગવાય છે, તો મામેરું જે છે મિત્રો એ સુરતમાં સીમંત પ્રસંગે બહેનો ગાય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ આખ્યાન કયું છે, તો લક્ષ્મણ આખ્યાન જે છે ને એ પ્રથમ આખ્યાન કહેવાય છે. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંકું આખ્યાન કયું છે, તો સુદામા ચરિત્ર જે છે મિત્રો એ ટૂંકું આખ્યાન કહેવાય છે. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાંબુ અને અધૂરું આખ્યાન કયું છે, તો દસમ સ્કંદ જે છે મિત્રો લાંબુ અને અધૂરું આખ્યાન કહેવાય છે બરોબર, દસમ સ્કંદ. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રેષ્ઠ આખ્યાન કયું છે, તો નળ આખ્યાન જે છે મિત્રો એ શ્રેષ્ઠ આખ્યાન કહેવાય છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કડવા આખ્યાનને 3 ભાગમાં વિભાજિત કોણે કર્યું, તો પ્રેમાનંદે મિત્રો આ કડવા આખ્યાનને 3 ભાગના અંદર વિભાજિત કરેલું. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના વક્તાને શું કહેવાય છે, તો માણભટ્ટ કહેવાય છે મિત્રો આખ્યાનના વક્તાને. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર કયો છે, તો આખ્યાન જે છે મિત્રો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર કહેવાય બરોબર, આખ્યાન. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આખ્યાનના આંતરિક ભાગ કયા કયા છે, તો મોઢિયું, મુખબંધ, મુખ્ય ઢાળ અને ઉથલો કે વલણ, આ બધા જે છે મિત્રો આખ્યાનના આંતરિક ભાગ કહેવાય છે બરોબર, પરીક્ષાના અંદર પૂછાઈ શકે મિત્રો, મોઢિયું, મુખબંધ, મુખ્ય ઢાળ, ઉથલો કે વલણ. હવે 38મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આખ્યાનના બાહ્ય ભાગ કયા કયા છે, તો મંગળાચરણ, મુખકથા અને ફળશ્રુતિ, આ જે બધા છે મિત્રો એ આખ્યાનના બાહ્ય ભાગ કહેવાય છે બરોબર, મંગળાચરણ, મુખકથા, ફળશ્રુતિ. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન કયું છે અને કોણે લખ્યું, તો સુદામા ચરિત્ર જે છે મિત્રો એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન કહેવાય છે અને નરસિંહ મહેતાએ લખ્યું હતું. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક બાણભટ્ટ આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે, તો ધાર્મિકલાલ પંડ્યા અને નિરંજન રાજ્યગુરુ. યાદ રાખજો મિત્રો, ધાર્મિકલાલ પંડ્યા અને નિરંજન રાજ્યગુરુ જે છે ને એ આધુનિક બાણભટ્ટ અથવા આખ્યાનકાર તરીકે ઓળખાય છે. તો જો મિત્રો આ બધા જે છે ને એ સાહિત્યકારોના બધા ક્વેશ્ચન છે જે તમારી ધોરણ 9, 10 અને 11, 12ની બુકના અંદરથી લેવામાં આવેલા છે. આ પ્રકારના પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રમાં પ્રથમ આખ્યાનકાર તરીકે કોણ ઓળખાય છે, તો સુરદાસ જે છે મિત્રો એ સૌરાષ્ટ્રના પ્રથમ આખ્યાનકાર તરીકે ઓળખાય છે બરોબર, આખ્યાનકાર તરીકે ઓળખાય છે સુરદાસ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદનો શાબ્દિક અર્થ શું થાય છે, ડગલું કે પગલું થાય છે મિત્રો આ પદનો શાબ્દિક અર્થ બરોબર, ડગલું કે પગલું થાય છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાળનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે, તો પદ કહેવાય મિત્રો બરોબર, મધ્યકાળનો ઉર્મી પ્રધાન સાહિત્ય પ્રકાર એટલે પદ. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદના પિતા તરીકે કોણ ઓળખાય છે, તો નરસિંહ મહેતા જે છે એ પદના પિતા તરીકે ઓળખાય છે બરોબર, નરસિંહ મહેતા. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ 2 કે 4 લીટીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર એટલે, તો આને મિત્રો પદ કહેવાય બરોબર, 2 કે 4 લીટીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર એટલે પદ. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે નરસિંહ અને
મીરાની રચના ત્રીજા નેત્રની પ્રસાદી છે એવું કોણે કહ્યું છે? તો બકર ઠાકોરે મિત્રો એવું કહેલું છે કે નરસિંહ અને મીરાની રચના ત્રીજા નેત્રની પ્રસાદી છે. આવું કોણે કહ્યું છે મિત્રો? બકર ઠાકોરે. હવે 47મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સૌથી વધારે પદ કોણે લખ્યા છે અને કેટલા લખ્યા છે? તો સૌથી વધારે પદ મિત્રો મીરાબાઈએ લખેલા છે, બરોબર, જે 250થી પણ વધુ પદ લખેલા છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદના પેટા પ્રકાર કયા છે? તો પ્રભાતિયા અને ભજન જે છે ને મિત્રો એ પદના પેટા પ્રકાર કહેવાય છે, બરોબર, પ્રભાતિયા અને ભજન. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાતિયાના પિતા કોને કહેવાય છે? તો નરસિંહ મહેતાને મિત્રો પ્રભાતિયાના પિતા કહેવાય છે, બરોબર, નરસિંહ મહેતાને. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રભાતિયા ક્યારે ગાવામાં આવે છે? તો પ્રભાતિયા જે છે મિત્રો એ વહેલી સવારે ગાવામાં આવે છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદની રચના બીજા કયા લેખકોએ કરેલી છે? તો ધીરા ભગત, પ્રીતમ અને દયારામે પણ મિત્રો પદની રચના કરેલી છે, બરોબર, આ પદની રચના કરેલી છે, ધીરા ભગત, પ્રીતમ અને દયારામે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધ્યકાલીન ગુજરાતીમાં સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર કયો છે? તો પદ જે છે મિત્રો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર કહેવાય, બરોબર, પદ કહેવાય છે. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ વાર્તાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો શામળ ભટ્ટ જે છે મિત્રો એ પદ વાર્તાના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, શામળ ભટ્ટ. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પદ નાટકના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ઉમાશંકર જોશી જે છે મિત્રો એ પદ નાટકના પિતા તરીકે ઓળખાય છે. તો જુઓ મિત્રો, આ બધા ક્વેશ્ચન જે છે ને એ સાહિત્યકારોના છે, બરોબર, અને અગાઉ મિત્રો આપણે જે વ્યાકરણ સમજ્યા, બરોબર, તો આ બધા પ્રશ્નો છે તમારી પરીક્ષાના અંદર પૂછાશે, એટલે આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેજો. આના સિવાય પણ મિત્રો આપણે ગુજરાતી વ્યાકરણના મિત્રો અને સાહિત્યકારના મિત્રો આપણે 3 વિડીયો બનાવેલા છે, જે ચેનલ પર જઈને જોજો, અથવા આ વિડીયો જ્યારે પૂરું થશે ને એની એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો લગાવી દઈએ, બરોબર, ત્યાંથી પણ એ બધા વિડીયો તમે જુઓ, તમારા મિત્રોને શેર કરી દેજો. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તા કઈ અને કોના દ્વારા લખવામાં આવી હતી? તો હંસરાજ વચ્છરાજ ચોપાઈ અને વિજય ભદ્રસુરી દ્વારા લખવામાં આવી હતી, બરોબર. તો ગુજરાતી સાહિત્યની પ્રથમ પદ વાર્તા કઈ છે મિત્રો? હંસરાજ વચ્છરાજ ચોપાઈ, અને જે મિત્રો વિજય ભદ્રસુરી દ્વારા લખવામાં આવેલી છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની શામળ ચરિત્ર પ્રથમ વાર્તા કઈ છે? તો પદ્માવતી છે, બરોબર, યાદ રાખજો, ગુજરાતી સાહિત્યની શામળ રચિત પ્રથમ પદ વાર્તા કઈ છે? તો પદ્માવતી છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શામળ રચિત અંતિમ રચના કઈ હતી? તો જો મિત્રો યાદ રાખજો, શામળ રચિત અંતિમ રચના કઈ છે? તો સુડા બહોતરી છે, યાદ રાખજો, સુડા બહોતરી. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ તરીકે કઈ કૃતિ ઓળખાય છે? તો સિંહાસન 32 જે કૃતિ છે ને મિત્રો એ ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે કઈ કૃતિ ઓળખાય છે? તો પંચતંત્ર, જે વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવેલું છે મિત્રો એ ભારતની અરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે, બરોબર, પંચતંત્ર અને વિષ્ણુ શર્મા દ્વારા લખવામાં આવેલું છે. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો દયારામ જે છે મિત્રો એ ગરબીના પિતા તરીકે ઓળખાય છે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબી એ કેવું નૃત્ય છે? તો પુરુષ પ્રધાન નૃત્ય છે મિત્રો આ ગરબી, બરોબર, કેવું છે? પુરુષ પ્રધાન નૃત્ય છે. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દયારામે શાના આધારિત ગરબી લખી છે અને કેટલી લખી છે? તો શક્તિ અને કૃષ્ણ ભક્તિના આધારિત મિત્રો આ દયારામે ગરબી લખેલી છે, અને 800થી પણ વધુ રચના કરી છે મિત્રો ગરબીની આ દયારામે. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબીની રચના કોના દ્વારા કરવામાં આવી હતી? તો શામળ દ્વારા મિત્રો આ ગરબીની રચના કરવામાં આવી હતી. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબી ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? તો દલપતરામ જે છે મિત્રો એ ગરબી ભટ્ટ તરીકે ઓળખાય છે, બરોબર, દલપતરામ.
હવે 65મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષામાં ગરબો અને ગરબી શબ્દો અને રાસ રમતા શબ્દોનો પ્રયોગ કરનાર કવિ કોણ છે? તો ભાણદાસ જે છે મિત્રો એ ગુજરાતી ભાષામાં ગરબો અને ગરબી શબ્દો અને રાસ રમતા શબ્દોનો પ્રયોગ કરેલો છે, બરોબર. એ કવિનું નામ શું છે મિત્રો? ભાણદાસ. હવે 66મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી મીરા કોણ છે? તો મીરાબાઈ જે છે એ ગુજરાતી મીરા કહેવાય છે. હવે 67મા નંબરનો પ્રશ્ન સમજીએ ગુજરાતને બીજી મીરા કોણ છે? તો દયારામ જે છે મિત્રો એ ગુજરાતની બીજી મીરા કહેવાય છે. હવે 68મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌરાષ્ટ્રની મીરા તરીકે કોણ ઓળખાય છે? તો ગંગા સતી જે છે મિત્રો એ સૌરાષ્ટ્રની મીરા તરીકે ઓળખાય છે, બરોબર, ગંગા સતી. હવે 69મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબો શબ્દ સંસ્કૃત ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો ગર્ભદ્વીપ ઉપરથી મિત્રો ઉતરી આવેલો છે આ ગરબો શબ્દ, બરોબર. સંસ્કૃત ભાષાના કયા શબ્દ ઉપરથી? ગર્ભદ્વીપ ઉપરથી. હવે 70મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબો એ કેવું નૃત્ય છે? તો ગરબો જે છે મિત્રો એ સ્ત્રી પ્રધાન નૃત્ય કહેવાય, બરોબર, સ્ત્રી પ્રધાન. હવે 71મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરબાના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો. યાદ રાખજો મિત્રો, વલ્લભ મેવાડો અને ધોળા મેવાડો જે છે ને એ ગરબાના પિતા તરીકે ઓળખાય છે. હવે 72મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભ મેવાડાની કર્મભૂમિ કઈ છે? તો શક્તિપીઠ બહુચરાજી જે છે મિત્રો એ વલ્લભ મેવાડાની કર્મભૂમિ કહેવાય છે. હવે 73મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પતાઈ રાવળનો ગરબાના લેખક કોણ છે? તો શામળ ભટ્ટ જે છે ને એ પતાઈ રાવળના ગરબાના લેખક છે. હવે 74મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રણછોડજીનો ગરબોના લેખક કોણ છે? તો કવિ પ્રીતમ જે છે ને એ રણછોડજીના ગરબાના લેખક છે. હવે 75મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વલ્લભ મેવાડાનો જન્મ ક્યાં થયો હતો? તો અમદાવાદના અંદર વલ્લભ મેવાડાનો જન્મ થયો હતો, બરોબર, અમદાવાદના અંદર. તો જો મિત્રો આજે ટાટ એસ અને ટાટ એચએસ માટે આપણે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યકારો જે ધોરણ 9, 10 અને 11, 12ના અંદરથી આ સ્પેશિયલ વિડીયો બનાવેલું છે અને અગાઉનું પણ એક વિડીયો બનાવેલું છે મિત્રો, બરોબર. ના જોયું તો ચેનલ પર જઈને જોઈ લેજો. તો આના અંદર જે બધા પ્રશ્નો છે ને એનું લેવલ કેવું લાગે છે મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટાટ એચએસની પરીક્ષાના મિત્રો હવે 20 દિવસ જેવું બાકી છે મિત્રો. હવે તમને થતું હશે મિત્રો કે 20 દિવસોના અંદર શું વાંચવું, કેટલું વાંચવું કે જેથી કરીને પ્રિલિમ પાસ થઈ જવાય. તો જો મિત્રો આ સ્ક્રીન ઉપર તમને જે પોસ્ટર જોવા મળે છે ને એના અંદર મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી આપેલી છે, બરોબર, જે તમારી ટાટ એસ ને ટાટ એચએસ માટે સ્પેશિયલ 2026ના અંદર મિત્રો વિભાગ એ માટેની પીડીએફ બનાવેલી છે, બરોબર. અને વિભાગ એ જે છે ને મિત્રો એ તમારી પરીક્ષાના અંદર 100 ગુણના અંદર પૂછાશે અને વિભાગ બી ના અંદર તમારો જે સબ્જેક્ટ હશે ને એ 100 ગુણનો પૂછાશે, બરોબર, જે તમારે તૈયાર કરવાનો રહેશે. તો વિભાગ એ જે છે મિત્રો તમારે ખરીદવો હોય, બરોબર, માત્ર 200 રૂપિયાના અંદર મિત્રો આ પીડીએફ મળી જશે વિભાગ એ માટેની, બરોબર. તો વિભાગ એ ના અંદર કયા કયા ટોપિકોની મિત્રો તમને પીડીએફ મળશે એ તમે જોઈ લો મિત્રો, અહીંયા લખેલા છે, બરોબર. તો જો શિક્ષક અભિયોગ્યતા જે છે મિત્રો એ 35 ગુણના અંદર તમારી પરીક્ષાના અંદર પૂછાશે, બરોબર, જેના અંદર કેળવણીની વિચારધારા, ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો, વૃદ્ધિ વિકાસ, પરિપક્વતા, સ્વ અને વ્યક્તિત્વ, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, બેન્જામિન બ્લૂમ, આ બધા ટોપિકોની પીડીએફ તમને મળી જશે. ગુજરાતી વ્યાકરણ મિત્રો, બરોબર, ગુજરાતી વ્યાકરણ એ 15 ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે અને સાહિત્યકારો 5 ગુણના અંદર પૂછાશે મિત્રો, તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય, બરોબર. તો મિત્રો આ 20 ગુણની મિત્રો પણ પીડીએફ તમને આના અંદર મળી જશે. પછી જનરલ નોલેજ એ 20 ગુણનું તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર પૂછાશે, એની પણ પીડીએફ આના અંદર મળશે. પછી મોક ટેસ્ટની સિરીઝ મિત્રો આપણે જે બનાવી છે ને મોક ટેસ્ટ, એની પણ પીડીએફ આના અંદર મળશે. પછી જનરલ પદ્ધતિશાસ્ત્ર, બરોબર, જે 5 થી 6 ગુણના અંદર તમારો કોઈ પણ સબ્જેક્ટ હોય મિત્રો, આર્ટ્સ હોય, સાયન્સ હોય, કોમર્સ હોય, 5-6 ગુણના અંદર જનરલ પદ્ધતિ પૂછાશે, એની પણ પીડીએફ તમને આના અંદર જોવા મળશે. પછી મનોવિજ્ઞાનના પ્રશ્નો અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા મિત્રો, એની પણ પીડીએફ મળશે. બચાવ પ્રયુક્તિ અને બુદ્ધિ, એના પણ પ્રશ્નોની પીડીએફ મળશે મિત્રો. એનઈપી 2020 અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો, એની પણ પીડીએફ આના અંદર મળશે. પછી સરકારી યોજનાઓની પણ પીડીએફ આના અંદર જોવા મળશે, બરોબર. તો આ બધા ટોપિકોની મિત્રો પીડીએફ જે વિભાગ એના અંદર તમારે 100 ગુણના અંદર પૂછાશે, બરોબર. માત્ર 200 રૂપિયાના અંદર ખરીદી લેજો. આ પીડીએફ જે છે મિત્રો 256 પેજની છે અને 2500 પ્લસ એમસીક્યુ આના અંદર જોવા મળશે, બરોબર. હવે 20 દિવસ જેવું બાકી છે મિત્રો, બરોબર, એટલે હવે પ્રશ્નોની તૈયારી કરજો કે જેથી કરીને તમને સારી રીતે ક્વેશ્ચન એટેમ્પ્ટ કરી શકો મિત્રો. આ માત્ર પીડીએફ મિત્રો તમને 200 રૂપિયાના અંદર મળશે. હવે પીડીએફ તમારે કઈ રીતે લેવાની છે? જો મિત્રો નીચે નોંધ આપેલી છે કે જેને પણ આ પીડીએફ લેવાની હોય તો QR જે આપ્યું છે ને એના પર 200 રૂપિયા પેમેન્ટ કરવાનું છે અને પેમેન્ટનો સ્ક્રીનશોટ છે ને મિત્રો વોટ્સઅપ પર મોકલવાનો. વોટ્સઅપ નંબર આપેલો છે 9157591599. આના પર જેવો મિત્રો તમે વોટ્સઅપ ઉપર આ જે સ્ક્રીનશોટ મોકલશો તરત જ તમને મિત્રો પીડીએફ મળી જશે, બરોબર.
તો આ જે માહિતી છે ને મિત્રો તમારા મિત્રોને પણ શેર કરી દેજો કે જેથી કરીને છેલ્લા દિવસોના અંદર પ્રિલિમ પાસ થઈ જવાય મિત્રો. આ કન્ટેન્ટ જે બનાવ્યું છે ને મિત્રો એ બધા ટોપિક વાઇઝ બનાવેલું છે બરોબર. હવે છેલ્લા દિવસો માટે ટેન્શન ના લેતા મિત્રો, આપણી PDF ઇનફ છે બરોબર. તો તમે ખરીદી લેજો જલ્દીથી મિત્રો. હવે 76મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો ધીરા ભગત જે છે ને એ કાફીના પિતા તરીકે ઓળખાય છે. હવે 77મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફીનો સાહિત્ય પ્રકાર કયો છે. તો ભક્તિ પ્રધાન અથવા ધર્મ પ્રધાન જે છે મિત્રો એ કાફીનો સાહિત્ય પ્રકાર કહેવાય. હવે 78મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફી કેટલી લીટીઓનું પદ છે. તો કાફી જે છે મિત્રો એ 14 લીટીઓનું પદ છે. હવે 79મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાફી એ શું છે. તો એક પ્રકારનો રાગ છે મિત્રો. કાફી શું છે? એક પ્રકારનો રાગ છે. હવે 80મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પાના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો અક્ષયદાસ રહોદાસ સોની જેનો અખો કહેવાય છે ને મિત્રો, છપ્પાના પિતા તરીકે ઓળખાય છે. હવે 81મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પા એ કેટલા લીટીનું કાવ્ય છે. તો છપ્પા એ જે છે ને મિત્રો એ કેટલા લીટીનું કાવ્ય છે? 6 લીટીનું કાવ્ય છે. તો જો મિત્રો આ લેવલના ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર સાહિત્યના અંદરથી અને વ્યાકરણના અંદરથી પૂછાશે. એટલે વિડીયોને લાઇક શેર કરી દેજો ને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 82મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાએ કેટલા છપ્પા લખ્યા છે. તો 746 છપ્પા લખ્યા છે મિત્રો અખાએ. હવે 83મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાનો વ્યવસાય શું હતો. તો સોની હતો મિત્રો અખો. કોણ હતો? સોની. હવે 84મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાનો જન્મ ક્યાં થયો હતો. તો અમદાવાદ જેતલપુર દેસાઈની પોળના અંદર મિત્રો અખાનો જન્મ થયો હતો. હવે 85મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાની જન્મતિથિ કઈ છે. તો અખાત્રીજ જે છે મિત્રો એ અખાની જન્મતિથિ કહેવાય છે. હવે 86મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાના કેટલા ગુરુ હતા અને કયા કયા. તો અખાના મિત્રો ગોકુળ આનંદ અને યાદ રાખજો મિત્રો બ્રહ્માનંદજી, આ બંને ગુરુ હતા મિત્રો બરોબર. ગોકુળ આનંદ અને બ્રહ્માનંદજી એ અખાના ગુરુ હતા. હવે 87મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાના જ્ઞાનમાર્ગી ગુરુ કોણ હતા. તો બ્રહ્માનંદજી જે છે મિત્રો એ અખાના જ્ઞાનમાર્ગી ગુરુ કહેવાય છે બરોબર. બ્રહ્માનંદજી. આ બધા ક્વેશ્ચન છે ને અગાઉની પરીક્ષાના અંદર પૂછાયેલા છે બરોબર, એટલે ધ્યાનથી જોઈ લેજો. હવે 88મા નંબરનો પ્રશ્ન સમજીએ કે છપ્પા એ કેવો કાવ્ય પ્રકાર છે. તો કટાક્ષ છે મિત્રો, યાદ રાખજો. હવે 89મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાની ધર્મની બેનનું નામ શું છે. તો જમના હતું મિત્રો, આ અખાની ધર્મની બેનનું નામ બરોબર, જમના. હવે 90મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખાની ગાદી કયા શહેરમાં મળી આવી. તો ભરૂચ શહેરના અંદર મિત્રો અખાની ગાદી મળી આવેલી છે. હવે 91મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખો છપ્પા કયા છંદમાં લખતો હતો. તો પ્રથમ 4 લીટી ઉલ્લાસ છંદની અને છેલ્લી 2 લીટી રોલા છંદના અંદર લખતો હતો. હવે 92મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાપખા એ કેવો પ્રકાર છે. તો કટાક્ષ પ્રકાર છે મિત્રો, ચાપખા બરોબર, કટાક્ષ પ્રકાર. હવે 93મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાપખાનો અર્થ શું થાય છે. તો ચાબુક થાય છે મિત્રો, ચાપખાનો અર્થ બરોબર, ચાબુક. હવે 94મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ચાપખા મૂળ ક્યાંનો સાહિત્ય પ્રકાર છે. તો મહારાષ્ટ્રનો આ મૂળ પ્રકાર છે મિત્રો ચાપખા બરોબર, મહારાષ્ટ્રનો. હવે 95મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાપખાના પિતા કોણ છે. તો ભોજા ભગત જે છે ને મિત્રો એ ચાપખાના પિતા કહેવાય છે. હવે 96મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોજા ભગતના શિષ્ય કોણ હતા. તો ભોજા ભગતના શિષ્ય કોણ હતા મિત્રો. વીરપુરના સંત શ્રી જલારામ બાપા હતા. હવે 97મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોજા ભગતનો જન્મ ક્યાં થયો હતો. તો સૌરાષ્ટ્રના દેવકી ગાલાણના અંદર મિત્રો યાદ રાખજો, સૌરાષ્ટ્રના દેવકી ગાલાણમાં ભોજા ભગતનો જન્મ થયો હતો. હવે 98મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભોજા ભગતને કેટલા ચાપખાની રચના કરી. તો જો મિત્રો ભોજા ભગતે જે છે ને 150 ચાપખાની રચના કરી હતી. હવે 99મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધના ભગત તરીકે કયા કવિ ઓળખાય છે. તો ધના કેશવ કાકડિયાર જે છે મિત્રો એ ધના ભગત તરીકે ઓળખાય છે. હવે 100મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અખા ભગત તરીકે કયા કવિ ઓળખાય છે. તો વેણીભાઈ પુરોહિત જે છે મિત્રો એ અખા ભગત તરીકે ઓળખાય છે. હવે 101મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોયા ભગત તરીકે કયા કવિ ઓળખાય છે. તો ત્રિભુવનદાસ લુહાર જે છે મિત્રો એ કોયા ભગત તરીકે ઓળખાય છે. હવે 102મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગત સાહેબ તરીકે કયા કવિ ઓળખાય છે. તો નિરંજન ભગત જે છે ને એ ભગત સાહેબ તરીકે ઓળખાય છે. હવે 103મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભગત બાપુ તરીકે કયા કવિ ઓળખાય છે. તો દુલાભયા કાયક જે છે મિત્રો એ ભગત બાપુ તરીકે ઓળખાય છે.
હવે 104મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો અસાઈટ ઠાકર જે છે મિત્રો એ ભવાઈના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, અસાઈટ ઠાકર. હવે 105મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં રમૂજી પાત્ર ભજવનાર વ્યક્તિને શું કહેવાય છે? તો રંગલો અથવા મસ્કરો તરીકે ઓળખવામાં આવે છે. હવે 106મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં સ્ત્રીઓના પાત્રો પુરુષ દ્વારા રજૂ કરવામાં આવતા હોય છે, તેને શું કહેવાય છે? તો આને મિત્રો કાંસળિયા અથવા કાંચળિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે 107મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈટ ઠાકરનો જન્મ ક્યાં થયો હતો? તો સિદ્ધપુરના અંદર થયો હતો મિત્રો અસાઈટ ઠાકરનો જન્મ. હવે 108મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈટ ઠાકર કર્મભૂમિ કઈ છે? તો અસાઈટ ઠાકરની કર્મભૂમિ છે મિત્રો ઊંઝા છે. હવે 109મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈટ ઠાકરે કુલ કેટલા વેશ લખ્યા છે? તો 360 વેશ લખ્યા છે મિત્રો અસાઈટ ઠાકરે, બરોબર, 360 વેશ. હવે 110મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈમાં સૌ પ્રથમ વેશ અને સૌથી જૂનો વેશ કયો ભજવવામાં આવે છે? તો ભવાઈના અંદર મિત્રો સૌ પ્રથમ વેશ જે શ્રી ગણેશજીનો ભજવવામાં આવે છે અને સૌથી જૂનો વેશ જે છે ને એ રામદેવ પીરનો ભજવવામાં આવે છે. હવે 111મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અસાઈટ ઠાકર દ્વારા કઈ કૃતિ રચવામાં આવેલી છે? તો હંસાવલી નામની કૃતિ જે છે ને મિત્રો એ અસાઈટ ઠાકર દ્વારા રચવામાં આવેલી છે. હવે 112મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભવાઈ પરથી બનેલી ફિલ્મ કઈ છે? તો બહુરૂપી જે છે મિત્રો એ ભવાઈ પરથી બનેલી ફિલ્મ છે, બરોબર, બહુરૂપી. હવે 113મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મરસિયા, સાસિયા, રાજિયા જેવા પિતા કોણ છે મિત્રો? યાદ રાખજો મિત્રો, મરસિયા, સાજિયા અને રાજિયા એના પિતા કોણ છે? તો બાપુ સાહેબ ગાયકવાડ જે છે મિત્રો એ મરસિયા, સાજિયા અને રાજિયા એમના પિતા કહેવાય છે. હવે 114મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ અને કોણે લખી હતી? તો ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા જે છે મિત્રો એ કરણ ગેલો છે અને એના લેખક છે મિત્રો નંદશંકર મહેતા, જે 1866ના અંદર મિત્રો આને રચના કરવામાં આવી હતી. અને ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો આના અંદરથી ક્વેશ્ચન નીકળેલા છે. અગાઉની તમે પરીક્ષા આપી હશે તો તમને આઈડિયા હશે. હવે 115મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાયકરણ ગેલો કૃતિ કોની છે? તો ધૂમકેતુની મિત્રો આ કૃતિ છે રાયકરણ ગેલો. હવે 116મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી ભાષા પ્રથમ નવલકથા કઈ અને તેના લેખક કોણ છે? તો સરસ્વતી ચંદ્ર જે છે મિત્રો ગુજરાતી ભાષાની પ્રથમ મહાનવલકથા કહેવાય છે અને એના લેખક છે મિત્રો ગોવર્ધન રામ ત્રિપાઠી, જેમણે 1887ના અંદર આ લખી હતી. હવે 117મા નંબરનો પ્રશ્ન અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ પૂછાઈ શકે કે સરસ્વતી ચંદ્ર મહાનવલકથાના કયા 4 ખંડોમાં વહેંચાયેલી છે? તો એક છે મિત્રો બુદ્ધિધનનો કારોબાર, યાદ રાખજો, બુદ્ધિધનનો કારોબાર. બીજો ગુણસુંદરીનું કુટુંબજાળ, યાદ રાખજો, ગુણસુંદરીનું કુટુંબજાળ. ત્રીજા નંબરનું છે મિત્રો રત્નગીરીનું રાજ્યતંત્ર અને ચોથા નંબરનું છે મિત્રો સરસ્વતીનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ. આ જે છે મિત્રો 4 ખંડો છે મિત્રો સરસ્વતી ચંદ્ર જે મહાનવલકથા છે ને એના. યાદ કરી લેજો, પરીક્ષાના અંદર પૂછાશે. હવે 118મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેવા ઉપરથી કઈ ફિલ્મ બની છે? તો તત્વમસી જે છે મિત્રો એ ધ્રુવ ભટ્ટ દ્વારા બનાવવામાં આવેલી છે. એ રેવા ઉપરથી બનેલી ફિલ્મ છે, બરોબર, તત્વમસી. હવે 119મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે દિવા સ્વપ્નના લેખક કોણ છે? તો ગીજુભાઈ બધેકા જે છે ને એ દિવા સ્વપ્નના લેખક છે. હવે 120મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉર્મી કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહરાવ દિવેટિયા જે છે મિત્રો એ ઉર્મી કાવ્યના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, નરસિંહરાવ દિવેટિયા. હવે 121મા નંબરનો પ્રશ્ન સમજીએ કે મધુરમ ઉર્મી કાવ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો કવિ કાંત જે છે મિત્રો એ મધુરમ ઉર્મી કાવ્યના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, કવિ કાંત. હવે 122મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યનો પ્રથમ ઉર્મી કાવ્ય કયું છે? તો કુસુમમાળા જે છે એ ગુજરાતી સાહિત્યનું પ્રથમ ઉર્મી કાવ્ય કહેવાય, બરોબર, કુસુમમાળા. હવે 123મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્વાચીન યુગનું પ્રથમ કાવ્ય કયું છે? તો બાપાની પીપર જે છે મિત્રો એ અર્વાચીન યુગનું પ્રથમ કાવ્ય કહેવાય છે, બરોબર, બાપાની પીપર અને દલપત રામ દ્વારા આને લખવામાં આવેલું છે.
હવે 124માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અર્વાચીન યુગનું ગંગોત્રી કાવ્ય કયું છે? તો કુસુમમાળા જે છે ને મિત્રો એ અર્વાચીન યુગનું ગંગોત્રી કાવ્ય કહેવાય છે, બરોબર, કુસુમમાળા. હવે 125માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અલ્લક દલ્લકના લેખક કોણ છે? તો બાલમુકુંદ દવે જે છે મિત્રો અલ્લક દલ્લકના લેખક છે. હવે 126માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઝલ એ કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે? તો ગઝલ જે છે મિત્રો એ ફારસી ભાષાનો કાવ્ય પ્રકાર કહેવાય. હવે 127માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફારસી ભાષાના કયા કવિ તૂતીએ હિન્દ તરીકે જાણીતા છે? તો અમીર ખુસરો જે છે મિત્રો એ ફારસી ભાષાના કવિ હતા અને તૂતીએ હિન્દ તરીકે ઓળખાતા હતા, બરોબર, અમીર ખુસરો. હવે 128માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયા જે છે મિત્રો એ ગુજરાતી સાહિત્યમાં ગઝલના પિતા તરીકે ઓળખાય છે, બરોબર, બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયા. તો જો મિત્રો આજે આપણે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણના 128 ક્વેશ્ચન સમજ્યા છે. 150 સુધી આપણે સમજવાના છે. તો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે ટીચિંગ ગજે કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ પેજ બનાવેલું છે. તો ટેલિગ્રામના અંદર મિત્રો આપણે ટાટ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે અથવા પ્લેલિસ્ટ બનાવ્યા છે બધાની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર, ત્યાંથી તમને બધા વિડીયો મળી રહેશે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર, કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી એજ્યુકેશનની માહિતી જે છે ને મિત્રો એ બધી આ બંને પેજ ઉપર મળશે, એટલે બંને પેજને ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જે જીકેની રીલ્સ બનાવી છે, બરોબર, મનોવિજ્ઞાનની રીલ્સ બનાવી છે ને, તો એ બધી રીલ્સ મિત્રો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો. જે જીકે અને મનોવિજ્ઞાન તમારી પરીક્ષાના અંદર 2 થી 5 ગુણના અંદર પૂછાશે મિત્રો. અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો, એજ્યુકેશન માટે 100% કામ આવશે. હવે 129માં નંબરનો પ્રશ્ન સમજીએ ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ કહે છે? તો બોધ જે છે મિત્રો એને ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ કહેવાય છે. હવે 130માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતી સાહિત્યની પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે? તો વલી ગુજરાતી જે છે મિત્રો એ ગુજરાતી સાહિત્યના પ્રથમ ઉર્દુ ગઝલકાર કહેવાય છે, બરોબર, વલી ગુજરાતી. હવે 131માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઝલનો મૂળભૂત એકમ કયો છે? તો શેર જે છે મિત્રો એ ગઝલનો મૂળભૂત એકમ કહેવાય, બરોબર, શેર. હવે 132માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઝલની એક શેરની 2 પંક્તિઓ શું કહે છે? તો 2 મિસરા કહેવાય છે, બરોબર, યાદ રાખજો, ગઝલની 2 શેરની 2 પંક્તિઓ શું કહેવાય? 2 મિસરા કહેવાય. હવે 133માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગઝલનો અર્થ શું છે? તો હરણનું બચ્ચું થાય છે, બરોબર, ગઝલનો અર્થ શું થાય છે મિત્રો? હરણનું બચ્ચું. હવે 134માં નંબરનો પ્રશ્ન સમજીએ કે જીવલો સી રીતે દેવું ભરશે? યાદ રાખજો, જીવલો સી રીતે દેવું ભરશે? કર્તરી વાક્યનું કર્મણીમાં રૂપાંતર કરો. તો જીવલાથી સી રીતે દેવું ભરાશે? તો આવા ક્વેશ્ચન પૂછાશે મિત્રો. આ કર્મણીમાંથી કર્તરી અને ભાવ્યના અંદર પ્રયોગ કરો. આના અંદર મિત્રો 2 થી 3 ગુણના અંદર તમારી ટાટ ટેસ ને ટાટ એચએસના અંદર ક્વેશ્ચન 100% હશે મિત્રો. હવે 135માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શેર સર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો? તો ખૂબ આનંદ થવો. હવે 136માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગહેલું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ લખો? તો અતિ આકર્ષણ હોવું. યાદ રાખજો, અતિ આકર્ષણ હોવું. હવે 137માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મન ઉડી જવું રૂઢિપ્રયોગનો અર્થ આપો? તો દિલ ન લાગવું, બરોબર, દિલ ન લાગવું. હવે 138માં નંબરનો પ્રશ્ન સમજીએ કે આબ તૂટી પડવું રૂઢિપ્રયોગનો અર્થ શોધો? તો ઓચિંતી મુશ્કેલી ઊભી થવી. હવે 139માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હતાશાને કારણે ઢીલું થયેલું એને વિલું કહેવાય, બરોબર, હતાશાને કારણે ઢીલું થયેલું એને વિલું કહેવાય. હવે 140માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સત્યપૂત શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, બરોબર, સત્યપૂત. તો સત્ય વડે પવિત્ર થયેલું. હવે 141માં નંબરનો પ્રશ્ન સમજીએ દહીં વલોવાથી નીકળતું સત્વ, આને માખણ કહેવાય મિત્રો. હવે 142માં નંબરનો પ્રશ્ન સમજીએ કે 3 કલાકનો સમયગાળો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આને પ્રહર કહેવાય, પ્રહર. હવે 143માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પનારો શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો? તો ફરજિયાત, સહવાસ. યાદ રાખી લેજો, પનારા શબ્દનું શ્રેષ્ઠ રૂપ થાય ફરજિયાત, સહવાસ. હવે 144માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હડફ. યાદ રાખજો, હડફ શબ્દનું શ્રેષ્ઠ રૂપ આપો? તો એકાએક થાય, બરોબર, હડફ શબ્દનું શ્રેષ્ઠ રૂપ શું થાય છે? એકાએક.
તો જુઓ મિત્રો, ફરીથી તમને મિત્રો આ જે પીડીએફ વિશે માહિતી આપું છું, બરોબર. જે તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર જે વિભાગે 100 ગુણનો છે ને મિત્રો, એના અંદર 100% કામ આવવાની છે, બરોબર. આ તમે જે પોસ્ટર જોઈ રહ્યા છો ને એ મિત્રો, બરોબર. અને જે આ ટોપિકો આપ્યા છે ને એ ટોપિકો મિત્રો બધી તમને પીડીએફ મળશે. જે તમારો વિભાગે 100 ગુણનો છે ને એના અંદર 100% કામ આવશે. માત્ર 200 રૂપિયાના અંદર આ પીડીએફ તમે ખરીદી શકો છો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, કારણ કે હવે ટાટ એચએસ માટે મિત્રો ઘણો ઓછો સમય બાકી છે. છેલ્લા દિવસોના અંદર રિવિઝન કરવું હોય વન લાઇનર ક્વેશ્ચનોનું તો આ પીડીએફ 100% તમે પણ ખરીદજો અને તમારા મિત્રોને શેર કરી દેજો, બરોબર. તો જો QR આપેલું છે ને મિત્રો, એના પર 200 રૂપિયાનું પેમેન્ટ કરવાનું. પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ પાડવાનો અને સ્ક્રીનશોટ પાડીને મિત્રો તમારે આ વોટ્સઅપ નંબર આપ્યો છે 9157591599. આના પર મિત્રો જેવો સ્ક્રીનશોટ મોકલશો તરત જ તમને પીડીએફ મળી જશે, બરોબર. વહેલાસર તે પીડીએફ લઈ લેજો મિત્રો, બરોબર. તમને પરીક્ષાના અંદર 100% કામ આવશે અને પ્રિલિમ પાસ થઈ જવાશે. હવે 145માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેઠવું શબ્દનું શિષ્ટ રૂપ આપો તો પ્રવેશવું. યાદ રાખજો, પેઠવું એટલે પ્રવેશવું. હવે 146માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઠરેલ. યાદ રાખજો, ઠરેલ શબ્દ માટેનો વિરોધાર્થી શબ્દ જણાવો તો ઊંચા છોડું. યાદ રાખજો, ઊંચા છોડું. હવે 147માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોખરે શબ્દનો વિરોધાર્થી શબ્દનો અર્થ શું આપો તો સેવટે થાય. મોખરે એટલે સેવટે. હવે 148માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સુવાળું શબ્દ માટે વિરોધાર્થી શબ્દ આપો તો ખરબચડું, બરોબર. સુવાળું શબ્દ માટે વિરોધાર્થી શબ્દ આપો ખરબચડું. હવે 149માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અનાથ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો તો સનાથ થાય, બરોબર. અનાથ શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય છે? સનાથ થાય છે. તો જો મિત્રો તમને ખબર છે કે ટાટ એસ ને ટાટ એચએસ માટે જે પણ આપણે આ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના 150 ક્વેશ્ચન સમજવાના હતા, તો 150માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નૂતન શબ્દોનો વિરોધાર્થી શબ્દ આપો તો પ્રાચીન થાય, બરોબર. નૂતન એટલે પ્રાચીન. તો જો મિત્રો આ ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના 150 ક્વેશ્ચન તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તમને ખરેખર ગમી હોય ને તો તમારા મિત્રોને આની લિંક શેર કરી દેજો. તમને ખબર છે મિત્રો કે ટીચિંગ અજય કરીને આપણે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેના અંદર એકાઉન્ટ બનાવેલું છે, બરોબર. ટેલિગ્રામના અંદર મિત્રો આપણે ટાટ માટે જેટલા પણ વિડીયો બનાવ્યા છે, પ્લેલિસ્ટ બનાવી છે ને, એની લિંક એના અંદર મૂકી દઉં છું કે જેથી કરીને તમે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. આના સિવાય મિત્રો આપણે આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરીએ છીએ, બરોબર. કઈ ભરતી પડી છે, ફોર્મ ક્યારે ભરાશે, રિઝલ્ટ કયું આવશે, કોલ લેટર ક્યારે નીકળશે, આ બધી બાબતોની માહિતી મિત્રો આ બંને પેજ ઉપર મળશે, એટલે ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર જીકેની રીલ્સ બનાવે છે અને મનોવિજ્ઞાનના ટોપિકની રીલ્સ બનાવે છે, તો એ બધી રીલ્સ જોજો મિત્રો. જીકે અને મનોવિજ્ઞાન મિત્રો તમારી ટાટ એસ ને ટાટ એચએસના અંદર 2 થી 5 ગુણના અંદર 100% પૂછાશે અને તમારા મિત્રોને શેર કરજો. અને હા, આ બંને પેજને ફોલો કરી દેજો. અને તમને ખબર છે મિત્રો કે આ ટીચિંગ જે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.